તમે મીડિયાના લોકો છો, શાંતિથી બધાને મુખ્યમંત્રી સાથે શું ચર્ચા થઈ તમારી? એક હીરા સોલંકી આપણી સાથે છે, સીધી વાત તેમની સાથે કરીશું. હીરાભાઈ, કોણ કોણ બેઠકમાં હાજર હતું અને કયા મુદ્દે આજે ચર્ચા કરવામાં આવી છે? હીરાભાઈ સોલંકી આપણી સાથે વાત કરી. હીરાભાઈ, શું વાત થઈ છે, શું ચર્ચા થઈ છે અને કયા મુદ્દે મંથન થયું છે? તો બગદાણામાં યુવક પર હુમલા બાદ મામલો સામાજિક રીતે તૂલ પકડ્યો હતો અને ત્યારબાદ આજે સીએમ સાથે મુલાકાત કરવા માટે કોળી સમાજના આગેવાનો નેતાઓ પહોંચ્યા હતા અને ત્યારબાદ હવે તેમની પાસેથી એ જાણવાનો પ્રયત્ન થઈ રહ્યો છે કે જો સીએમ સાથે તેમની મુલાકાત થઈ છે તો કઈ માંગ રાખવામાં આવી છે, કારણ કે હુમલો કરનાર 8 લોકોની ઓલરેડી પહેલેથી ધરપકડ થઈ ચૂકી છે. આ સાથે પોલીસ અધિકારી પર પણ એક્શન લેવાયું છે. તો હવે એવી કઈ માંગો છે જેને લઈને ગાંધીનગર આવવું પડ્યું? એને અસામાજિક તત્વોએ જે બેરહમીથી માર માર્યો છે એ અસામાજિક તત્વોને કડકમાં કડક સજા થાય એના માટે અમે સીએમ સાહેબને રજૂઆત કરેલી છે. એટલે સીએમને રજૂઆત કરી, કોણ કોણ ડેલિગેશન ગયું હતું મુખ્યમંત્રી રજૂઆત કરવા? જોકે ન્યાયિક તપાસ થઈ છે, પેલા સસ્પેન્ડ પણ કરવામાં આવે છે પીએસઆઈને. એમાં મને લાગે છે કે ક્યાંક જે સાચા ગુનેગારો છે એ સાચા ગુનેગારોને હજુ ધરપકડ નથી થઈ, એટલા માટે અમે રજૂઆત કરવા ગયેલા છીએ. સાચા ગુનેગારો કોણ કોણ છે, તમે નામ આપ્યા છે કે શું થયું? સીસીટીવી ફૂટેજની અંદર કોલ રેકોર્ડિંગને આધારે તપાસ કરશે પોલીસ, એટલે બધું દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે. સમાજ મુદ્દે આજે કોંગ્રેસ ભાજપ બધા એક થઈને, એમાં કોંગ્રેસનો ડેલિગેશન કોણે તમને સપોર્ટ કર્યો હતો? કેટલા લોકો તમારી સાથે આવ્યા હતા? કોણ કોણ ગયા હતા? અત્યારે તો અમે બધા જે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો અને સંસદ સભ્યો છીએ એટલા બધા જ આવી અને રજૂઆત કરેલી છે. રજૂઆત કર્યા બાદ મુખ્યમંત્રીએ તમને શું કીધું? મુખ્યમંત્રીએ અમને સાચી દિશામાં તપાસ થશે એની હૈયાધારણ આપેલી છે. ચોક્કસથી તો મુખ્યમંત્રીએ હૈયાધારણ આપી છે કે સાચી દિશામાં તપાસ થશે, તે પ્રકારની વાત આ ચંદુ સિહોરાના મુખેથી સાંભળવા મળી રહી છે. કેમેરામેન હિરેન શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. તો ડેલિગેશન જે મળ્યું હતું મુખ્યમંત્રીને, મુખ્યમંત્રી સાથે મુલાકાત થઈ ચૂકી છે અને મુખ્યમંત્રીએ પણ હૈયાધારણા આપી છે કે તપાસ યોગ્ય દિશામાં થશે અને જે તેઓની માંગ છે કે સાચા ચાલુ કરી દો ભાઈ, ચાલો. ભાઈ હવે શાંતિ. સૌરાષ્ટ્રના આજે આજે સૌરાષ્ટ્રના 15 ધારાસભ્યશ્રીઓ, 3 સાંસદો, કેબિનેટ કક્ષાના મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા, રાજેશભાઈ ચુડાસમા, કેન્દ્રીય મંત્રી નિમુબેન સહિત 15 ધારાસભ્યશ્રીઓ અને મારા મોટાભાઈ પરસોત્તમભાઈ સોલંકી સાહેબના અધ્યક્ષસ્થાને મુખ્યમંત્રી સાહેબ સાથે એક મુલાકાત કરીને એક આવેદનપત્ર અમે આપ્યું છે અને એ આવેદનપત્રમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે જે ન્યાયની વાત છે, અમારે કોઈ સમાજ ટુ સમાજ પ્રત્યે કોઈ આ પ્રશ્ન નથી. સમાજ વર્સિસ સમાજ કોઈ છે નહીં, કોઈ રાજકીય પ્રશ્ન નથી. પહેલી વાત આપના માધ્યમથી કહેવા માંગુ છું કે લોકો જે વાત કરતા હોય આપના માધ્યમથી હું આટલું સ્પષ્ટ કહી દઈશ કે કોઈ રાજકીય આ પ્રશ્ન છે નહીં, કોઈના પર દાવ લેવા જેવી વાત છે નહીં. નવનીતભાઈને ન્યાય મળે અને સાચી દિશામાં, ક્યાંક એવું લાગે છે નવનીતભાઈને કે ભાઈ આ સાચી દિશામાં તપાસ નથી થઈ રહ્યો અને એના કારણસર આ તપાસ થવી જોઈએ અને આ તપાસ
બીજા કોઈને સુપૃત કરે, ડીઆઈજી લેવલે તપાસ થાય, એસઆઈટી બને, એના માટેની એક રજૂઆત થઈ છે. અને સંપૂર્ણપણે આ ન્યાય અન્યાયની લડાઈ છે, અસામાજિકોના સામેની આ લડાઈ છે. એટલે કોઈ સમાજ અસામાજિક હોતો નથી, પણ વ્યક્તિ જે અસામાજિકો છે એને દંડ આપવા માટેની આ કાર્યવાહી કરવા માટે આખો સમાજ અમારો એકત્રિત થયેલો. અને આજે સમાજના 15 ધારાસભ્યશ્રીઓ સૌરાષ્ટ્રના 3 સાંસદો સહિત અમે મુખ્યમંત્રી સાહેબને એક રજૂઆત કરી છે અને મને લાગે છે કે આના પર સંપૂર્ણપણે ન્યાય મળે એવું કામ થશે. જયરાજભાઈની મુખ્ય જે માંગણી છે કે ભાઈ એનું નામ નથી આવતું, એને જયરાજભાઈ હશે જો આમાં તોમતદાર, તો જયરાજભાઈ બી આવી જશે. જે તોમતદાર હશે, જે વાસ્તવિક, અમે કોઈનું નામ લેવા માંગતો નહીં, પણ ક્યાંક ને ક્યાંક એવું લાગે કે કદાચ કોઈક આમાં વ્યક્તિગત કોઈ સંડોવણી જેની હશે, એ વિઝ્યુઅલ તપાસવામાં આવશે, કોલ ડિટેલ્સ તપાસવામાં આવશે, અને એમાં પછી જે કોઈ દોષી હશે એના પર કાર્યવાહી કરવામાં આવશે. શરૂઆતમાં જ્યારે આ વિવાદ થયો ત્યારે પોલીસ તરફથી એવું નિવેદન હતું કે આ તો બાતમી દારૂની ને એ બધું છે. એ થોડીક મને એવું ક્યાંક ને ક્યાંક એવું લાગ્યું કે થોડીક ઝડપથી આ નિવેદન આપવામાં આવી ગયું અને તપાસ વ્યવસ્થિત દિશાએ નહોતી થઈ. અને એના પછી જે તપાસ થઈ રહી છે એ અમને લાગે છે કે આ તપાસ મુખ્યમંત્રી શું કર્યું? આપણે રજૂઆત કરી, મુખ્યમંત્રી શું કર્યું? મુખ્યમંત્રી સાહેબે સ્પષ્ટ કીધું છે કે આમાં જે ન્યાયની વાત હશે, જે સાચું હશે એ જ કરશે. સરકાર એમાં સહયોગ આપશે. એટલે આ 15 ધારાસભ્ય સાંસદોને બી એવું લાગ્યું છે કે અમારા આ તપાસ જે છે. ગયા અઠવાડિયે માયાભાઈ પણ અહીંયા આવ્યા હતા, કેબિનેટ કક્ષાના મંત્રીઓને બધાને મળ્યા છે. તમને લાગે છે ન્યાય મળશે? કારણ કે બંને તરફથી દબાણ થઈ રહ્યું. ના, દબાણની કોઈ વાત નથી. અમે સ્પષ્ટ ને આપના માધ્યમથી એક અમારા સમાજને એક વિનંતી કરું છું, આપના માધ્યમથી બધા પરથી, કે કોઈ સમાજ પ્રત્યે કોઈ ટીકા ટિપ્પણી ખોટી ન કરે, કોઈ બેનો દીકરીઓ ઉપર ટીકા ટિપ્પણી ન કરે. આ આપણે જે નવનીતભાઈને ન્યાય મળવા માટેની વાત છે, નવનીતભાઈને ન્યાય અપાવવા માટેની વાત છે, અને સાચી દિશાએ તપાસ થઈ અને જે કોઈ આમાં દોષી થશે એને કાર્યવાહી થાય એવી માત્ર અમારે આવેદનપત્ર એક આપવામાં રાજકીય મુખ્યમંત્રીએ શું અહીંયા ધરણા આપી, તમે રજૂઆત કરી તો? બસ સાહેબે એ જ કીધું છે કે સાચી દિશાએ તપાસ થશે. અને આમાં કોઈ રાજકીય, બીજી વાત એક કરું, કોઈ રાજકીય દાવપેચ આમાં લેવા માંગતા નથી. જે કોઈ મીડિયાના માધ્યમથી ઘણીવાર મેં આમાં જોયું છે કે હીરાભાઈને આનો વાંધો છે, હીરાભાઈને આના સાથે વાંધો છે, તો એવું બિલકુલ બી નહીં, બિલકુલ બી છે નહીં. ને ક્યારેય આવા દાવપેચ લેવા માટે હું ક્યારેય કામ કર્યું નથી, ને આ ભવિષ્યમાં બી ક્યારે આવું કામ કરીશ નહીં. માત્ર ને માત્ર આ તો ન્યાય અને અન્યાયની લડાઈ છે. અને અમે માનીએ છીએ કે જે લોકો સાથે આ બનાવ બન્યો છે એને ન્યાય મળે એ માટેની જ આ સંપૂર્ણપણે વાત છે. થેન્ક યુ. તો આ કોઈ રાજકીય પ્રશ્ન નથી, સામાજિક પ્રશ્ન નથી, ફક્ત જે હુમલો થયો તેમાં તેમને યોગ્ય ન્યાય મળે બસ તેની વાત છે ને આ અંગે રજૂઆત કરાઈ છે તેવું હીરાભાઈનું કહેવું છે.